સિદ્ધ કરાવો. અને ક્યાંક શ્યામ રંગનું એટલું સુંદર વસ્ત્ર શ્રી ગોસાઈજીને મળ્યું ને જ્યારથી એ વસ્ત્રના દર્શન કર્યા શ્રી ગોસાઈજીનો મનોરથ હતો કે આ વસ્ત્રથી આપના વસ્ત્ર શુદ્ધ કરીને ને જરૂર ઠાકોરજી મારા હસ્તે ધરાવવા છે. એટલી લાલસા, એટલો તાપ શ્રી ગોસાઈજીને હતો કે આના વસ્ત્ર મારે ઠાકોરજીને જરૂર ધરાવવા છે. અને એ વસ્ત્ર સિદ્ધ કરવા માટે આપ્યા કોઈ દરજીને, પણ દરજીની પાસે માપ બરાબર નહોતું અને એને એ વસ્ત્ર થોડા નાના કરી દીધા. અને જ્યાં વસ્ત્ર નાના કર્યા ત્યારે મુખિયારી ધરાવવા ગયા. કહે વારે વારે પ્રયત્ન કરે પણ વસ્ત્ર આવતા નથી. કહે કે કૃપાનાથ વસ્ત્ર નાના છે. બોલે બરાબર તો માપ આપેલું, કેમ નાના છે? ફરી પ્રયત્ન કરો. ફરી પ્રયત્ન કર્યા પણ વસ્ત્ર ફરી નાના લાગ્યા. વારે વારે પ્રયત્ન કર્યા. શ્રી ગોસાઈજીને તાપ થવા લાગ્યો. કૃપાનાથ આ તો મારા મનોરથનો સ્વરૂપનું હતું. પ્રભુ એક ક્ષતિ થઈ ગઈ છે, કંઈક અપરાધ થયો છે કે પ્રભુ મારા ભાવરૂપ, મારા મનોરથરૂપ આ વસ્ત્ર પ્રભુ આપને બરાબર ન આવ્યા. લાવ હું ધરાવવાનો પ્રયત્ન કરું. અને જ્યાં ગોસાઈજી એ વસ્ત્ર ધરાવવા ગયા, શ્રીનાથજીને ચિંતા થઈ, જો આ વસ્ત્ર ન આવ્યા તો ગોસાઈજીને બહુ તાપ થશે. અને વસ્ત્ર તો હતા નાના, અને વસ્ત્ર ધરવા માટે સ્વયં ઠાકોરજી પોતાનું સ્વરૂપ નાનું કરી લીધું. અને પોતાનું સ્વરૂપ નાનું કરીને શ્રી ગોસાઈજીના ભાવથી સિદ્ધ થયેલા એ વસ્ત્રોને ઠાકોરજી સ્વયં ધારણ કર્યા અને ગોસાઈજીને દર્શન આપ્યા. જો ભક્તની મનોરથ પૂરા કરવા માટે જ્યાં વિશાળ સ્વરૂપ નામ ધારણ કરે, ત્યાં પોતાના નિજનોના મનોરથ પૂરા કરવા માટે, શ્રી ગોસાઈજીના મનોરથ પૂરા કરવા માટે આપે પોતાનું સ્વરૂપ નાનું કરીને પણ શ્રી ગોસાઈજીના હસ્તે, શ્રી ગોસાઈજીના દ્વારા એ વસ્ત્રને આપે ધારણ કર્યા. જ્યાં અનેક અનેક વૈષ્ણવ રોજ ઠાકોરજીની સેવા માટે, ઠાકોરજીના દર્શન કરવા માટે આવતા, ત્યાં ગોપાલપુરમાં જ એક સુંદર બગીચો હતો. એ બગીચામાં એક નાનકડી દુનિયામાં એક માળી રહેતો. એના પિતા તો ઠાકોરજી માટે ફૂલની માલા સિદ્ધ કરીને લાવતા, પણ આ માધુરીદાસની દ્રષ્ટિ બીજે ક્યાંય ના હોય, ઠાકોરજીના શૃંગાર ઉપર હોય. અને જુએ આજે કેવા જડાઉ શૃંગાર છે, આજે કેવા મીનાકારીના શૃંગાર ધરાયા છે, આજે કેવા ચિત્રકારીના શૃંગાર ધરાયા છે. અને આ દર્શન બારીકાઈથી કરે અને એવા ને એવા એ પુષ્પની અંદર શૃંગાર સિદ્ધ કરે. જેવી મીનાકારી આભૂષણોની અંદર હોય, પદકમાં હોય, બરાબર એવી મીનાકારી બધા અલગ અલગ રંગના પુષ્પોને જોડીને અને એની સિદ્ધ કરતો, એવી માળાજી સિદ્ધ કરતા. અને એવા માળાજી સિદ્ધ થતા કે જ્યારે શ્રીનાથજી બાવાને ધરાવતા તો શ્રીનાથજી બાવાનું મન ન થાય કે આ માલા મારા શિવમાંથી વળી કરું. એવી સુંદર માળાજી સિદ્ધ કરતો ફૂલથી. રોજ જાય, દર્શન કરીને આવે અને જેવા અવસ્થા, જેવા શૃંગાર હોય બરાબર એવી જ માળાજી. એક એક પદક યાદ રાખે, એક એક આભૂષણ યાદ રાખે. અને જે જે રંગની માળા હોય, જે જે રંગના મોતી હોય, બરાબર એવા રંગના પુષ્પ લેતા. જે જે રંગના પદક હોય અને પદકની અંદર જે જે રત્નો જડેલા છે એવા જ રત્નો રૂપી, એવા રત્નોના રંગ રૂપી પુષ્પ લેતા અને એવા જ પુષ્પને ગુતી ગુતી એના પદક બનાવતો. અને દર્શન કરે તો બધા ધન્ય થઈ જતા કે આવા પુષ્પના શૃંગાર શું કોઈ સિદ્ધ કરી શકે? અને એક દિવસ જ્યારે ઠાકોરજીના દર્શન કરવા માટે ગયા અને આજે ઠાકોરજી એવી સુંદર ચિત્રકારીના ધર્યા હતા શૃંગાર, એવી સુંદર એમાં કારીગરી હતી, એટલી સુંદર કારીગરી હતી કે ધ્યાનથી એક એક વસ્તુ જોવા લાગ્યો, કારણ કે એમાં બહુ બારીક કામ કરેલું હતું. મનમાં યાદ રાખીને ઘરે આવ્યો. ઘરે આવીને આજના ઠાકોરજીના શૃંગાર કેટલા અદ્ભુત, અને આજે જે પદક ઉપર જે કારીગરી છે કેટલી બારીક કારીગરી છે, યાદ તો રાખીને આવ્યો. તો વિચાર કર્યો આમાં લાલ રંગ હતો કે આ લીલો રંગ હતો. પદકનું વિસ્મરણ થવા લાગે. વારે વારે ફૂલ પરવા બેસે પણ વારે વારે બાંધે પછી લાગે ના આ એ નથી જેનું દર્શન મેં કર્યું, હજી કંઈક કમી રહે છે. પાછી મારા છોડે, પાછું ધરાવવા જાય, પણ પાછું જેવો પદકના દર્શન કરીને આવ્યો હતો એવા પદક સિદ્ધ ન થાય. જ્યાં બહુ વાર થવા લાગી, બહુ અવેર થવા લાગી, મનમાં દ્વિધા થવા લાગી કે એવું પદક આજે સિદ્ધ થશે કે નહીં, એવા માલાજી સિદ્ધ થશે કે નહીં. ને જ્યાં તાપ થવા લાગ્યો ને ત્યાં જ જેવા પદક પરવા જાય ત્યાં પાછળથી શ્રીજી પધાર્યા અને શ્રીજી એનો હાથ પકડીને કહ્યું આ પુષ્પ અહીંયા પધરા અને હવે બાંધ. અને જ્યાં પુષ્પ ત્યાં પધરાયો અને બાંધ્યો અને એવી સુંદર માળાજી સિદ્ધ થઈ ગયા. અને શ્રીજીનો સ્પર્શ થયો અને જ્યાં શ્રીજીએ સ્વયં હાથની માળા પરોવતા શીખવી અને જ્યાં લડી લીધી અને બરાબર માળાજી એવા સુંદર સિદ્ધ થયા, એવા સુંદર સિદ્ધ થયા. અને મનમાં મનોજ જાગ્યો કે આ માલાજી તો એટલા સુંદર સિદ્ધ થયા છે કે બિલકુલ શ્રીજીને લાયક છે. પણ મારો મનોરથ છે એક બાનાથ આપ આ માલાજી ધારણ કરો,
પણ શ્રી ગુસાઈજીના હસ્તે ધારણ કરો. તો મને લાગે કે મારો મનોરથ પૂરો થયો. પોતે માલાજી પધરાઈને લાવ્યા શ્રી ગુસાઈજી પાસે. એ વખતે ગુસાઈજી કૃષ્ણદાસ અધિકારી સાથે કોઈ વ્યવસ્થાની ગંભીર ચર્ચા કરતા હતા અને ગંભીર વિષયમાં પોતે પરોવાયેલા હતા. અને માળાજી આપ્યા શ્રી ગુસાઈજીને. શ્રી ગુસાઈજી કૃષ્ણદાસજીને આપ્યા. એ પણ કાર્યમાં રોકાયેલા હતા. તો કોઈને દ્વારા કહ્યું કે આ મુખિયાજીને પહોંચતા કરી દો અને કહેજો કે મુખિયાજી માલા ધરાવે. અહીંયા ગંભીર વિષય ચાલતો હતો અને જ્યાં આજ્ઞા કરવાનું કહ્યું માધુરીદાસ ઉદાસ થઈ ગયા. કૃપાનાથ, મારો તો મનોરથ હતો કે પ્રભુ આપ માલાજી ધારણ કરો, પણ શ્રી ગુસાઈજીના હસ્તે ધારણ કરો. પણ શું પ્રભુ મારો મનોરથ અધૂરો રહી જશે? શું પ્રભુ મારી સેવામાં કોઈ ક્ષતિ આવી ગઈ છે કે માલાજી પ્રભુ આપ ધારણ નહીં કરો, મારા હાથે પ્રભુ ધારણ નહીં કરો, કોઈ ક્ષતિ રહી ગઈ છે? વારે વારે વિચાર કરતા હતા. જ્યાં મુખિયાજી ભાગતા ભાગતા આવ્યા. કૃપાનાથ, માલાજી કોણ સિદ્ધ કરીને લાવ્યું છે? બોલે માધુરીદાસ. બોલે માલાજી તો બહુ નાના છે. શું વાત કરે છે? આ તો રોજ માલાજી સિદ્ધ કરે છે. નાના ક્યાંથી હોય? ફરી ધરાવવાનો પ્રયત્ન કરો. ફરી ધરાવા ગયા અને પાછા ભાગતા ભાગતા આવ્યા. જે આ માલાજી તો આજે એટલા મોટા છે કે ઠાકોરજીથી પણ ઊંચા થઈ જાય છે. કૃષ્ણદાસજીને પણ ગુસ્સો આવ્યો. આ કેવી વાત કરો છો? ઘડીકમાં આવીને કહો છો કે માલાજી બહુ નાના સિદ્ધ થયા છે, ઘડીકમાં આવીને કહો છો બહુ મોટા સિદ્ધ થયા છે. ગુસ્સાને લાગ્યું આમાં કંઈક અલગ લીલા શ્રીજીની લાગે છે, હવે મારે જવું પડશે. જ્યાં ગુસાઈજી પોતે પધાર્યા અને માલાજીને લઈને જ્યાં ઠાકોરજીના શ્રી કંઠમાં ધરાયા અને પ્રભુ એટલા પ્રસન્ન થયા અને માલાજી બિલકુલ બરાબર ઠાકોરજીના શિંગની ઉપર આવી ગયા. અને જ્યારે શ્રીનાથજી બાવાને દ્વારા ખબર પડી ગુસાઈજીને કે આ માળા પરોવામાં સ્વયં શ્રીજીએ પણ એને શીખવાડ્યું છે, સ્વયં શ્રીજીએ મદદ કરી છે અને એટલા સુંદર માળાજી લાગતા હતા. એ જ વખતે શ્રી ગુસાઈજીએ એક બે ચિત્રકારને બોલાયા અને કહ્યું, જેવી આ પદક જેવો હાર શ્રી ગુસાઈજી ઠાકોરજી ધર્યો છે, બરાબર એવો ને એવી ચિત્રકારી કરીને બતાવો. અને એને એવો ને એવું ચિત્ર બનાવ્યું, બિલકુલ આ બેહું. અને ગુસાઈજી જેવી રીતે બોલાવીને કહ્યું, આજે ઠાકોરજી જે આ માળાજી ધર્યા છે, જેમાં એક એક પદક ઉપર જે કારીગરી કરી છે, એવો ને એવો તમે હાર સિદ્ધ કરીને લાવવા જોઈએ. અને જ્યાં એવો ને એવો હાર સિદ્ધ કરીને લાવ્યા અને હાર જ્યારે આપે ઠાકોરજીને ધરાયો અને ઠાકોરજી પસંદ થયા કે જો કૃપાનાથ, આ હાર દ્વારા, આ માલાજી દ્વારા આપને સુખ મળ્યું હતું ને, એ પુષ્પ તો પ્રભુ કરમાઈ જશે, પણ આ ક્યારે નહીં કરમાય અને આપને માધુરીદાસનું સ્મરણ કરાવતી રહેશે. જ્યારે દર્શન ખુલ્યા, માધુરીદાસને બોલાયો અને કહ્યો દર્શન કરો. જ્યાં પોતે પરોવીને લાવ્યા હતા, બરાબર એવો ને એવો હાર સિદ્ધ કરીને જ્યાં ગોસાઈજી શ્રીનાથજીને વિજય ધરાયો અને માધુરીદાસના મનમાં પણ લાગ્યું, કૃપાનાથ કેવી કૃપા આપે મને કરી. અને ગોસાઈજી કહે કે જો માધુરીદાસ, તમારી આ સેવાથી, તમારી આ ટહેલથી ઠાકોરજી રીઝા છે. ઠાકોરજી રીઝા છે માટે આ હારનું નામ હું માધુરીદાસ રાખીશ. અને આજે પણ ઠાકોરજી હાર ધરાવે અને એ હારનું નામ જ માધુરીદાસ નામ રાખે. વિચાર કરો કે જે વસ્તુ દ્વારા પ્રભુને સુખ મળે, જે સામગ્રી દ્વારા ઠાકોરજીને આનંદ મળે, શ્રી ગુસાઈજીના માટે એનાથી વધીને બીજું કાંઈ નથી. ભગવાન આજે આ લીલા કેમ કરી? વારે વારે બધા આપને માલાજી ધરાવવા માટે આવે, આપ ધારણ ન કરો, આવું કેમ? શ્રી ગુસાઈજી આપને શું કહું? સૌથી પહેલી વસ્તુ તો એ કે મારે માલાજી ધરવી હતી, પણ આપના શ્રીહસ્ત ધરવી હતી. અને બીજી વાત એ કે જ્યારે આ બધા માલાજી ધરવા માટે આવે છે, તે એવા વસ્ત્ર ચીથરેલા એમના હોય છે, પરસેવાની દુર્ગંધ આવતી હોય છે અને એમના શ્વાસમાંથી પણ મને નથી ગમતું અને મને શમ પડે છે. માટે એમને કહો કે હવે જ્યારે મારી પાસે આવે, હું તો રસિક શિરોમણી છું, અને મારી પાસે આવે તો સુંદર વસ્ત્રો પર અત્તર ધરાવીને આવે અને કહેજો કે મુખમાં પર સુંદર સુગંધી બીડી પાનની રાખીને અને પછી મારી સેવામાં આવે, જેથી મને પણ સુખ મળે. ત્યારથી એક ક્રમ છે ભગવત સેવામાં. આજે પણ આપણે જઈએ સુંદર અત્તર સમર્પિત કરીને અને પછી ઠાકોરની સેવામાં પહોંચાય, કારણ કે તો રસિક શિરોમણી છે, એ તો રસલાલ છે. એને જરા પણ શ્રમ ન પડે એના માટે સુખનો વિચાર કરી ઠાકોરજીના સંસ્પર્શ કરીએ. ત્યારે પણ હાથમાં અત્તર સમર્પિત કરીને આજ્ઞા લઈને પછી ઠાકોરજીના સંસ્પર્શ આપણે કરતા હોઈએ કે જેથી ઠાકોરજીને કોમલતાનો અનુભવ આપણને થાય અને પ્રભુને આપણા થકી લેશ પણ શ્રમ ન પડે. ધીમે ધીમે આગળ સમય વ્યતીત થવા લાગ્યો. શિવસાઈ જ્યારે જોરજી પધાર્યા હતા ને ત્યાં એક નાનકડો બ્રાહ્મણનો બાળક બેઠો બેઠો એવા સુંદર શ્રીમદ ભાગવતજીના પાઠ કરે. ગુસાઈજી એને લઈને આવ્યા ત્રિપુરા અને રોજ શ્રીનાથજી બાવા એ બાળકને યાદ કરે અને કહે, કાકાજી પેલો જે છોકરો જેને આપ લઈને આવ્યા છો, બ્રાહ્મણનો બાળક છે, એ વેદ પાઠ બહુ સુંદર કરે છે અને મારો મનોરથ છે, એને કહો કે રોજ શૃંગારના સમય આવી જાય અને શૃંગારના સમયથી લઈને રાજભોગ સુધી અહીંયા વેદ પાઠ કરીને અને મને સંભળાવે.
અને ત્યારે એ છોકરો રોજ ત્યાં આવતો, જ્યાં સુધી રહ્યો ત્યાં સુધી રોજ ઝીંગાના સમયથી લઈને અને રાજભોગના સમય સુધી ખૂબ સુંદર વેદ પાઠ કરતો, અને જ્યાં એની ભૂલ થાય તો ઠાકોરજી પણ એને શીખવાડતા અને એનો ક્રમ રહ્યો. એમ પ્રભુની કેવી કેવી કૃપા. શ્રીનાથજી બાવા અલગ અલગ જીવો પર જેમ જેમ સમય જાય કૃપા કરવા લાગ્યા. જોજતાની અંદર શીતકાલ આવવાનો થોડો સમય બાકી છે. બધાને અલગ અલગ વૈષ્ણવની સુધી થાય. એમ એક વૈષ્ણવ કે જેની ભાગ્યમાં જેના શીતકાલની સેવા શ્રીનાથજી બાવા લેતા, મારા ત્રિપુરદાસ કાયસ્થ. દર વર્ષનો એમનો નિયમ કે જ્યારે શીતકાલ આવે તો ઠાકોરજી માટે સુંદર જડાવ કરીને અને સુંદર ખૂબ ભારી ગદ્દલ કરીને ઠાકોરજી માટે મોકલતા, અને શ્રીનાથજી બાવા એની ગદ્દલ સૌથી પહેલા ધરાવતા. પણ થયું શું, ધીમે ધીમે સમય વીત થવા લાગ્યો. જે તુર્કીને ત્યાં પોતે નોકરી કરતા હતા એને કોઈ ખોટો આક્ષેપ એમની ઉપર કર્યો, અને ખોટો આક્ષેપ એમની ઉપર કરીને એમને કેદખાનામાં નાખી દીધા. અને જ્યાં કેદખાનામાં નાખ્યા તો શ્રીજીથી સહન ન થયું. અને રાત્રિના સમયમાં જ્યાં પેલો તુર્કી સૂતો હતો, 4 લોકો આવ્યા, 4 મુસલ લઈ લઈને, અને તુર્કીનો સીધો ખાટલો ઊંધો વાળ્યો, અને જ્યાં તુર્કી નીચે પડ્યો અને એવા મુસલથી માર્યો, એવો મુસલથી માર્યો કે તમે છો કોણ? બોલે અમે પ્રભુના દૂત છીએ, અને તમે આ નિર્દોષ વૈષ્ણવને હેરાન કર્યા તો એના માટે તમને પાઠ શીખવવા માટે આવ્યા છે. જ્યાં એને કહ્યું કે મને જવા દો, હમણાં ને હમણાં થોડી વારમાં જઈશ, એમને કેદખાનામાંથી મુક્ત કરીશ અને માફી માંગીશ. અને ત્યારે પ્રભુના દૂતોએ એને જવા દીધો. કેદખાનામાં આવ્યા, માફ કર્યા. બોલે આપ હવે અહીંથી બહાર જાઓ. બોલે હમણાં તમે સારા હતા, બધા વાગના નિશાન કેમ છે? બોલે એ કહાની પૂછો જ મત, તમે જાઓ. બોલે અંધારી રાતે હું ક્યાં જાઉં? સવારે ચાલ્યો જઈશ. બોલે ના, માણસ હું મોકલું છું, પણ હમણાં જાઓ. અને જ્યાં પાછા મોકલ્યા. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. અને ત્રિપુરદાસ કાયસ્થનો નિત્ય એક નિયમ હતો કે ગમે ત્યાં બહાર જતા, ગમે તે કાર્ય કરતા, પણ સૌથી પહેલા દિવસનો પ્રારંભ થાય ઠાકોરજીનું પ્રસાદી ચરણામૃત અને મહાપ્રસાદની કણિકા લઈને એ બીજું કઈ અન્ન કે જલ ગ્રહણ કરતા. અહીંયા સુધી જ્યાં પણ બહાર જાય કે કાર્યથી જાય તો 2 પોટલી લઈને જતા. એકમાં ચરણામૃત હોય, એકમાં થોડો પ્રસાદ હોય. એની કણિકા લે, પછી જ અન્ન કે જલ ગ્રહણ કરે. હવે કોઈ કાર્ય માટે થઈને એમને ક્યાંક બહારગામ જવાનું થયું. બહારગામ દીકરીયાને લઈને ગયા ને ત્યાં જ ખવાસ આવીને કહ્યું કે શું કહું, આ પ્રસાદ ચરણામૃત બંને સમાપ્ત થઈ ચૂક્યું છે, બંને ખતમ થઈ ગયું છે. પ્રભુદાસ કહે તો મને ત્યાં કેવું જોઈએ, જેથી હું બીજો પ્રસાદ કે ચરણામૃત મંગાવી લેતો. અને અહીંયા પ્રસાદ ચરણામૃત ખતમ થઈ ગયું છે. રસોઈ સિદ્ધ થઈ ગઈ. કહે કે તમે હવે બધો પહોંચી લેજો, મારો તો નિયમ છે જ્યાં સુધી ચરણામૃતની કણિકા કે પ્રસાદ હું મુખમાં ન પધરાવું, અન્ન કે જલ કંઈ પણ ગ્રહણ નહીં કરું, ચાહે પ્રભુના વિયોગમાં તડપીને મારે અહીંયા જ પ્રાણ ત્યાગ કરવા પડે. અને પ્રભુને લાગ્યું કે આ તો એવો ટેકીલો ભક્ત છે, અને જો આને ચરણામૃત કે પ્રસાદની કણિકા નહીં મિલે તો આ તડપીને ક્યાંક મરી ન જાય. અને જ્યાં વારે વારે કહેવા માટે આવ્યો કે રસોઈ તૈયાર છે, પધારો. બોલે ના, જોખમ પહોંચી ગયો. સમય વીતવા લાગ્યો. પ્રભુને ચિંતા થઈ અને નાનકડા 7 વર્ષના બાળકનું રૂપ લઈ ને 3 પોટલીઓ હાથમાં લઈ સીધા એમના રસોઈયા પાસે ગયા અને કહેજો મને શેઠજીએ મોકલ્યો છે કે આ પ્રસાદ અને ચરણામૃત દો, અને શેઠજી થોડી વારમાં બોલાવીને શેઠજીને આપજો અને કે પ્રસાદ કરી લો, પ્રસાદ લઈ લો. તો ઠીક છે. થોડી વારથી પાછા ત્રિપુરદાસને ખબર ગઈ કે પ્રસાદ લેવા માટે આવ. ત્રિપુરદાસ કે મેં હમણાં તો કેવડાયો કે હું પ્રસાદ હવે નથી લેવાનો, તમે બનાવીને તમે પહોંચી લો. રસોઈયો પોતે આવ્યો કે ના, આપે હમણાં જ જે પ્રસાદની પોટલી મોકલી છે, ચરણામૃત મોકલ્યું છે, એમને મળી ગયું છે. ત્રિપુરદાસ કહેવા લાગે મેં તો કંઈ મોકલ્યું નથી, તો આ પ્રસાદ અને ચરણામૃત આવ્યો ક્યાંથી? અને જ્યાં મળવા માટે ગયા, બોલ્યા શું થયું? બોલે હમણાં એક નાનકડો 5 વર્ષનું બાળક આ બંને પોટલી લઈને આવ્યો અને કહે કે આ મારા ત્રિપુરને આપજો, એમણે મોકલાયું છે. અને ત્રિપુરદાસે સમજતા વાર ન લાગી કે આ કાર્ય કરવા વાળા બીજા કોઈ નહીં, આ તો મારા શ્રીજી છે. અને ત્યારે ત્રિપુરદાસે વિચાર કર્યો, એમનું હૃદય બહુ અપવા લાગ્યું કે પ્રભુ મારી આ ટેકને કારણે આપને શ્રમ લેવો પડે, તો જે પણ મારી ટેક પ્રભુ આપને શ્રમ આપે એવી હું કોઈ પણ ટેક મારા જીવનમાં નહીં રાખું કે જેથી આપને મારા માટે શ્રમ લેવો પડે. પ્રભુ ભક્તનો ધર્મ એ છે, વૈષ્ણવ ધર્મ એ છે પોતાના સ્વામીને સુખ આપે, પોતાના સ્વાર્થ માટે એને શ્રમ ન લેવો પડવો જોઈએ. અને જ્યાં વસ્તુ જોઈ અને એ ક્ષણથી એમને પોતાની ટેક છોડી દીધી.
જે ટેકને કારણે મારા પ્રભુએ આજે શ્રમ લેવો પડ્યો એ હું ટેક પણ ન રાખું. પણ વેપારની અંદર ક્યાંક નુકસાન થયું અને જે પેલા સમૃદ્ધિ હતી એ સમૃદ્ધિ હવે એમની પાસે રહી નહીં. ધીમે ધીમે શીતકાલના દિવસો આવ્યા. અધિકારી ત્યાં મળવા માટે આવ્યા, સમાધાની આવ્યા અને કહેવા લાગ્યા, પ્રતિવર્ષના તરફ આ મહાપ્રસાદ લઈને હું આપના માટે આવ્યો છું. આ ચરણામૃતની પોટલી છે અને આપે પેલો ડગલો તૈયાર કરીને રાખ્યો છે જે દર વર્ષે શ્રીનાથજી આપનું ગદન ધરાવે છે. ત્રિપુરદાસના આંખોમાં અશ્રુ આવી ગયા, કારણ કે હર વખતે તો આવી સુંદર જડાવ કરીને મોકલતા, પણ હવે તો વ્યવસ્થા નથી રહી, દ્રવ્યનો સંકોચ છે. હૃદયમાં તાપ થવા લાગ્યો. કહી શકાતું પણ નથી કે મારી પાસે એટલો સંકોચ છે કે શ્રીજી બાબાને પ્રતિ વર્ષની જેમ આ વખતે હું ગદ્દલ નહીં મોકલી શકું. મનમાં તાપ થયો, પણ જ્યાં સેવકો કહ્યું, અરે આ વખતે કઈ નહીં મોકલો. બહુ પીડા થઈ. ત્યાં જ એક શાહીનો ખડીયો પડ્યો હતો અને ખડિયાના ઉપર જે છે ચાંદીનું પતરું ચડ્યું હતું. અહીંયા ખડીયો તોડ્યો, એ ચાંદીનું પતરું કાઢ્યું, ભાગતા ભાગતા બજારમાં ગયા અને એનાથી કેસરી ખાદીનો ટાંકો મળ્યો. એ કેસરી ખાદીનો ટાંકો લઈને આવ્યા અને કહે, મારા તરફથી શ્રીજીને આ ધરાવજો. ત્યાં સમાધાનીનો મુખ વગડી ગયું. ક્યાં પ્રતિ વર્ષ આવી સુંદર જડાવ અને કેવું સુંદર ગદલ મોકલતા કે શ્રીજી પણ સૌથી પહેલા એમની ગદલ ધરતા. અને આ ખાદીનો તાકો લઈને શું કરું? જેમ તેમ કરીને લઈ ગયો ખાદીનો તાકો. જ્યારે પ્રબોધનીનો દિવસ આવ્યો, ઠાકોરજીને મંડપમાં બિરાજ્યા છે અને ગદ્દલ ધરાવવાનો સમય થયો છે. જ્યાં એક એક ગદ્દલ ધરાવીને અને ગુસાઈજી ઠાકોરજીને ધરાવી રહ્યા છે અને જેમ જેમ ગદ્દલ ઠાકોરજીને ધરાવે એમ એમ શ્રીનાથજી બાબા ઠંડથી ધ્રુજવા લાગ્યા. શ્રી ગુસાઈજી કહે, પ્રભુ ગદ્દલ ધરાવીને તો ઠંડ દૂર થવી જોઈએ, પણ જેમ જેમ આપને ગદ્દલ ધરાવું છું પ્રભુ આપ ઓર ધ્રુજી રહ્યા છે. આ શું થયું આપને? બોલે, બીજી ગદ્દલ લઈને આવો, શ્રીજી બાબાને બહુ ઠંડ લાગી રહી છે. બોલે, એટલો ઠંડનો સમય પણ નથી તો બી એટલી ઠંડ કેમ લાગે છે? પાછું બીજું ગદ્દલ લઈને આવ્યા. એ બીજું ગદ્દલ પણ શ્રીજીને ધરાયું તો પણ ઠંડ ના દૂર થઈ. 3-4 કરતા ગદ્દલ ધરાયા, શ્રીજી બાબાની ઠંડ દૂર ના થઈ. કે ગુસાઈને લાગ્યું આમાં કંઈ અલગ લીલા લાગે છે. બધાને બોલાયો કે આ વખતે કોના કોના ગદ્દલ તમે ગદ્દલ આવ્યા છે? બધો ક્રમ વાંચીને સંભળાયો તો કહે, આમાં ત્રિપુરદાસનું નામ ભૂલી ગયા છો કે શું? પ્રતિવર્ષ એ નિશ્ચિતપણે ગદ્દલ મોકલે છે અને ઠાકોરજી પ્રતિવર્ષ એમની ગદ્દલ ધરાવે છે, તો આ વખતે એમનું નામ કેમ ભૂલી ગયા? બોલે, કૃપાનાથ, આ વખતે એમને દ્રવ્યનો બહુ સંકોચ હતો, ગદ્દલ મોકલી શક્યા નથી, ખાલી ખાદીનો તાકો મોકલ્યો છે. કે ગુસાઈજી કે હમણાં ને હમણાં એ તાકો ગોતીને લાવ. માંગતા માંગતા સેવકો ગયા. આવો ખાદીનો સાધારણ તાકો તેમને ક્યાંય નાખી દીધો હશે. જેમ તેમ કરીને તાકો ગોત્યો. શ્રી ગુસાઈજી એ જ વખતે કહ્યું, દરજીને બોલાવી લાવ. અને એ વખતે દરજી આવ્યો અને આ ખાદીના તાકામાંથી સુંદર દુલાઈ બનાવી અને જ્યાં દુલાઈ સિદ્ધ કરીને ઠાકોરજીના શ્રીઅંગ પર ધરાવી તો જે 5-5 ગદ્દલથી આપને ઉષ્ણતા ના મળી અને એ ત્રિપુરદાસની જ્યારે દુલાઈ ઉપર આવી ત્યારે ઠાકોરજીને હંસ મળ્યો. દુલાઈ જ્યારે ધરાવી ત્યારે ઠાકોરજીને મળ્યું કે ના, હવે મને ઉષ્ણતા પ્રાપ્ત થઈ, હવે મારી શીત દૂર થઈ, હવે મને સુખ મળ્યું. અને માટે ઠાકોરજી તો પોતાના વૈષ્ણવોના, પોતાના જીવોના એક એક મનોરથને યાદ રાખે અને એક એક મનોરથને યાદ રાખીને એ જ પ્રકારે એના મનોરથોને પ્રભુ પૂરા પણ કરે. એક વખત બાજુના દેશના બાજુના પ્રાંતના કોઈ રાજાના મનમાં અને રાણીના મનમાં પણ પ્રભુના દર્શનનો વિચાર આવ્યો. બધા કહે છે કે આ દેવદમન તો બહુ પ્રગટ દેવ છે, બધાની ઈચ્છા સાંભળે છે, બધાની વિનંતી સાંભળે છે, તો ચાલો આપણે પણ પ્રભુના દર્શન કરવા માટે જઈએ. અને રાજા અને રાણી બંને પોતાની જાહો જલાલીથી સવારી લઈને શ્રીજીના દર્શન કરવા માટે આવ્યા. જ્યાં સુધી અયાવત કુંડ સુધી પહોંચ્યા, આગળ આવ્યા, હજી કુંડ સુધી પહોંચ્યા. રાજા કહે કે જો હવે પ્રભુની સન્મુખ આપણે જઈ રહ્યા છીએ અને પ્રભુની સન્મુખ જઈએ તો સવારીમાં ન જવાય, એટલી દિશા કમથી કમ ચાલીને જવાય. સવારી અમુક જગ્યાએ રોકી દીધી, ત્યાંથી ચાલીને જવાય. રાણીને કહે, ચલો આ દેવતાની સામે, પ્રભુની સામે આપણે સવારીમાં બેસીને જઈએ, આટલા જાહો જલાલીથી જઈએ, ઉત્તમ ન કહેવાય, એ ઉત્તમ પ્રકાર નથી, આપણે ચાલીને જઈએ. રાણી કહે, અરે હું તો પડદામાં રહેવા વાળી છું અને એમને સડક પર ચાલીને જાઉં તો લોકો શું કહેશે કે આટલી મોટી રાણી અને સડકમાં ચાલીને જઈ રહી છે, મારી મર્યાદા ભંગ થશે. અને હું તો નાનપણથી પડદાથી બહાર ક્યાંય નીકળી જ નથી, આજ સુધી મારું મુખ કોઈ જોયું નથી. બોલે, એવી રીતે માર્ગ પર ચાલીને જવાનું હોય તો હું નહીં આવું, હું તો પાલખીમાં જ રહીશ. જ્યાં પાલખીમાં બેઠા બેઠા રાણી આવ્યા, તરેટી પર આવ્યા. રાજા કે હવે રાજની ઉપર તો ચાલીને આવ. બોલે, ના, ચાલીને કેમ અવાય, આટલી બધી ભીડ ત્યાં તો છે.
અને આટલી બધી ભીડ હોય અને દરેકની વચ્ચે હું ચાલીને જઉં તો કેવું ખરાબ લાગશે. હું રાણી છું, કોઈ સાધારણ વ્યક્તિ તો છું નહીં. બધા અહીંયાથી હટી જાય, બધાને હટાઈ દેવામાં આવે તો હું દર્શન કરવા આવું. રાજા કે ઠીક છે. રાજાએ રાણીને કહ્યું અહીંયા બેઠી રહે. રાણી ત્યાં જ રહી અને રાજા ઉપર દર્શન કરવા માટે ગયે. ત્યાં ઠાકોરજીની સન્મુખ ગયા, પ્રભુના દર્શન કર્યા, રોમ રોમ કૃત થયા, પરમ આનંદનો અનુભવ થયો. અને પોતે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે જો આ રાણીએ ભેટ આટલી રી છે કે પોતે ઠાકોરજીના દર્શન કરવા આવે પણ તે એકાંતમાં દર્શન મળે તો આવ. અને એટલી હટ લઈને બેસી છે, 2 દિવસથી પોતાના પાલમાં છે, નથી ખાતી નથી પીતી કે ના પ્રભુના દર્શન તો કરવા જ છે, પણ એકાંતમાં મને દર્શન મળે તો જ કરું. શ્રી ગુસાઈજીને વિનંતી કરી. ગુસાઈજી શ્રીનાથજી બાવાને પૂછ્યું. શ્રીનાથજી બાવા કહે મારી સામે કોઈ જરાક મદ લઈને આવે તો એને ઉતારતા મને બહુ સારું આવડે. કહે કે હા ગુસાઈજી એમને આજ્ઞા આપી દો કે ભલે એકાંતમાં દર્શન કરવા આવે. અને જ્યાં રાજાને આજ્ઞા મળી, રાજા પ્રસન્ન થયા. ચલો આને આટલો તાપ હતો તો આને દર્શન થશે. અને રાણીને લાગ્યું જો મારું ગૌરવ પણ જળવાશે, હું રાણી છું, આ ભીડમાં આવી તો દર્શન કરું. અને રાણી પધારવાના હતા એટલે નીચેના લોકોને નીચે રોકી દીધા. ઉપર જેટલા પણ દર્શનાર્થીઓ હતા બધા દર્શનાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા. અને બધા દર્શનાર્થીઓને બહાર કાઢ્યા, એકલા રાણી અંદર આવ્યા. અને બહારથી બારણા બંધ કરી દેવામાં આવ્યા. અને બહાર તો હજારોની ભીડ છે. ત્યાં કોણ આવ્યું છે જેને કારણે આપણા દર્શન છૂટી ગયા? આ કોણ આવ્યું છે જેને કારણે આપણને દર્શન થતા નથી? શ્રીજીના દર્શનથી આપણને વંચિત કરી દીધા. અને બહાર ઉભા વાતો કરે છે. અંદર રાણી ગઈ, ઠાકોરજીની સામે વિરાજમાન થઈ અને મનમાં વિચાર કરતી જો આજે પ્રભુના દર્શન મને થયા ખરા, પ્રભુએ મારી વાત રાખી ખરા. પણ પ્રભુ કહે હમણાં તને પાઠ ભણાવું છું. બેઠી બેઠી પ્રભુના દર્શન કરતી હતી ત્યાં ઠાકોરજી નાનકડા બાળકનું રૂપ લઈને બહાર ગયા અને બહારની જે બારણું બંધ હતું બારણું ખોલી આવ્યા. જ્યાં બારણું ખોલ્યું બહાર તો હજારોની ભીડ રાહ જોતી હતી. બધા કુંભારના દર્શન ખુલી ગયા, દર્શન ખુલી ગયા. અને જે ભાગ્યા બધા અંદર, જે રાણી પડદામાં રહેવા વાળી અને ખબર ના પડી કે આ રાણી છે, અને જે ધક્કામાં ચડાયા એમને વસ્ત્રના ઠેકાણા નહીં, વાળ ખાઈ ગયા, ના બધા દેહના ઠેકાણા રહ્યા. એવી હાલત થઈ ગઈ કે એમની દાસીઓ એમને બચાઈને માણ લઈ ગઈ. ત્યારે લાગ્યું કે પ્રભુ આજ પછી આવો અપરાધ ક્યારે નહીં કરું. આજે હું વિશિષ્ટ બનીને આવી, પણ આપના માટે કોઈ વ્યક્તિ વિશિષ્ટ નહીં, આપના માટે તો બધા જ વૈષ્ણવ આપના વિશિષ્ટ છે. અને હું સાધારણ વૈષ્ણવ બનીને આવીશ તો જ પ્રભુ આપના એ દર્શનનું સુખ મને મળશે. એ વાત કરી. હજી પણ જોઈને કોઈ ના હોય તો બંધ કરી દો, સારું રહે. કેટલી વાર બોલે કૃષ્ણ કનૈયા. મોબાઈલ એટલો શોખ હોય, પાછળ બેસતા હોય ને ઘણું સારું રહે. ડેવિડ માટે ભગવાન નામ લઈએ છે. જેની પાસે હોય સાયલેન્ટ કરી દે યા બંધ કરી દે. એટલો જ આ શક્તિ હોય તો બહાર જઈને ઉભા રહી શકે છે. કૃષ્ણ ગોવિંદ
શિવસાઈજી પાંચમી વાર ગુજરાતની યાત્રા કરવા માટે પધાર્યા અને યાત્રા કરીને પુનઃ જ્યારે આપ ગોકુલ પધાર્યા એવા એ જ વખતે આપના દેવજી પદ્માવતી વહુજીનું નિત્ય લીલામાં પ્રવેશ થયો અને જ્યારે પદ્માવતી વહુજી નિત્ય લીલામાં પ્રવેશ કર્યા એ વખતે ઘનશ્યામલાલજી માત્ર 4 વર્ષના હતા અને જ્યારે 4 વર્ષના હતા અનેક જગ્યાએ પ્રવાસ કરવો બાકી હતો, અનેક દેવીજીઓને શરણમાં લેવાના હતા. શ્રી ગુસાઈજી વિચાર કર્યો, આ નાનકડા 4 વર્ષના બાળકનું ધ્યાન કોણ રાખશે? આ નાનકડા 4 વર્ષના બાળકનો ઉછેર કોણ કરશે? હું તો નિત્ય પ્રવાસમાં રહું છું, કારણ કે મારો ધર્મ છે મારા પુષ્ટિ સૃષ્ટિને સનાદ કરવી, એનું પોષણ કરવું. અહીંયા રહી પણ ન શકું, નાનકડા મા વિનાના બાળકને પોતાની સાથે લઈ જઈ પણ ન શકું. શું કરું? ત્યાં ગિરધરજીના વહુજી ભામિની વહુજી આગળ આવ્યા. કૃપાનાથ, અપાજી કૃપા કરી આમને મને સોંપો, હું મારા પુત્ર તરીકે એમનો ઉછેર કરીશ. અને કહેવાય કે ભામિની વહુજીએ પોતાના નાનકડા દિયરને પોતાના ખોળામાં લીધા અને એક પોતાના દીકરાની જેમ, પોતાના પુત્રની જેમ એમને સાચવવા લાગ્યા. જ્યારે પાછા શ્રી ગોસાઈજી પ્રદેશ કરવા પધાર્યા અને ઘણા સમય પછી જ્યારે પાછા પધાર્યા અને નાનકડા ઘનશ્યામલાલજીને એવા હૃષ્ટપુષ્ટ જોયા, એવા પ્રસન્ન વદન જોયા, એવા ખેલતા જોયા અને એમને જોઈને એટલો આનંદ થયો કે મા વિનાના હતા છતાં ભામિની વહુજીએ એમનું એટલું ધ્યાન રાખ્યું, પોતાના સંતાનનું ન રાખે એટલું ધ્યાન પોતાના દિયરનું રાખ્યું અને એટલો પ્રેમ એને આપ્યો. ભામિની વહુજીને બોલાયા અને કહે, જો આજે હું તમારી ઉપર બહુ પ્રસન્ન છું. પોતાના હાથમાં યજ્ઞના અક્ષત લીધા અને યજ્ઞના અક્ષત લઈ ભામિની વહુજીના ખોળામાં નાખ્યા અને કહે, તમે આ મા વિનાના પુત્રને માતાની જેમ સાચવ્યો છે. હું તમને આશીર્વાદ આપું છું કે તમારો વંશ અખંડ રીતે ભૂતલમાં ચાલતો રહે. અને માટે આજે જેટલા પણ વલ્લભકુલના બાળકો આ ભૂતલ પર બિરાજે છે એ બધા જ વલ્લભકુલના બાળકોમાં માત્ર 2 બાળકોના વંશ વિદ્યમાન છે. સૌથી મોટા ગિરધરજી અને છઠ્ઠા યદુનાથજી. આ 2 લાલજીનો વંશજ આ વલ્લભકુલની અંદર સી રહ્યો છે. અને ગિરધરજીને આશીર્વાદ મળ્યા, ભામિની વહુજીને આશીર્વાદ મળ્યા કે આપની કોક સદા હરી રહેશે અને એના સ્વરૂપે આ વલ્લભનો વિસ્તાર, વલ્લભના સ્વરૂપનો, વલ્લભના વિચારોનો વિસ્તાર થતો રહ્યો છે. અને આ પ્રસંગના 2 વર્ષ પછી ઠાકોરજીના સખા, શ્રી મહાપ્રભુજીના કૃપા પાત્ર અને શ્રીનાથજીના મંદિરના અધિકારી એવા કૃષ્ણદાસ અધિકારીનો ગોલોકવાસમાં પ્રાપ્તિ થઈ. પ્રસંગ જે બન્યો છે બધા જાણે જ છે અને એ પણ પ્રભુની લીલાનો પ્રસંગ હતો અને પ્રભુની લીલાના જ એક પાત્ર તરીકે કૃષ્ણદાસજીએ પોતાનો કર્તવ્ય નિભાવ્યો, જેને આમાં એમની પ્રાપ્તિ થઈ. અને આગળ ધીમે ધીમે ભાષા તરફથી એક ફરમાન આવ્યો
અને બિરબલને જ્યારે લાગ્યું કે સુરતના એક સાહુકાર છે અને કોઈ એવો ખોટો કેસ એની ઉપર થઈ ગયો છે કે જેને કારણે એ યુવાનને અન્યાય થાય એવું હતું અને જ્યાં એને કારાગૃહમાં નાખવામાં આવ્યો હતો, શ્રી ગુસાઈજી બિરબલનો વિરોધ કર્યો. બિરબલે જઈને બાદશાહને વાત કરી અને એ વખતે શ્રી ગુસાઈજીને અકબર બાદશાહે એક ન્યાયાધીશ તરીકે આનો ન્યાય કરવા માટે દિલ્હીમાં પધરાવ્યા અને જે આપણે સ્વરૂપ જોઈએ છે